ધોરાજીના જૂનાગઢ રોડ પર દર રવિવારે ભરાતી પરંપરાગત ગુજરી બજારમાં આજે ફરી એકવાર ચોરીના બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। એક મહિલા કે ગ્રાહકનો મોબાઈલ ફોન ચોરી થઈ જતા સ્થાનિક અને વેપારીઓ ભેગા થઈ ગયા હતા, જેના પગલે સ્થિતિ ગંભીર બનતા ધોરાજી પોલીસની વાન તુરંત સ્થળ પર દોડી આવી હતી। ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બજાર ચોરોનો અડ્ડો બની ગયો છે। ધોરાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા સામાન્ય અને ગરીબ પરિવારના લોકો, ખાસ કરીને બહેનો, ઘરવખરીની ચીજવસ્તુઓ અને સસ્તા કપડાં વાસણોની ખરીદી માટે ગુજરી બજારમાં મોટી સંખ્યામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં ખિસ્સા કાતરોના અને તસ્કરાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે। ગ્રાહકોના કિંમતી મોબાઈલ ફોન, રોકડ રકમ, ભરેલા પાકીટ અને નાની મોટી ચીજવસ્તુઓની તસ્કરી રોજિંદા ઘટના બની ગઈ છે। બહારથી આવતા વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં। ગુજરી બજારમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી નાના રોજિંદા વેપારીઓ પોતાનો વેપાર ધંધો કરવા આવે છે। અવારનવાર બનતી ચોરીની ઘટનાઓને કારણે ખરીદી કરવા આવતા લોકોમાં ફાળ પડી જાય છે, જેના લીધે વેપાર પણ માઠી અસર પડે છે। સ્થાનિકો અને વેપારીઓની માંગ છે ગુજરી બજાર ભરાય તે સમય દરમિયાન પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવે। બજારમાં સાદા ડ્રેસમાં પોલીસ, હોમગાર્ડ કે જવાનોની તૈનાતી કરવામાં આવે, જેથી શંકાસ્પદ ઇસમો પર નજર રાખી શકાય। સીસીટીવી કે અન્ય સુરક્ષાના પગલાં ભરીને ચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। પત્રકાર રાજુભાઈ બગડા, DG ન્યૂઝ, ધોરાજી।